तो हेलो दोस्तों, जय जवाहर, जय आदिवासी और सभी दोस्तों को गुड मॉर्निंग। तो आज विशेष हम बात करशू दोस्तों अपना धारासभ्य चैतर वसावा और विटाल गोपालिया, क्योंकि दोस्तों कहीं ना कहीं पे ये चैतर भाई वसावा आवाज़ आदिवासी समाज के लिए उठा रहा, फिर भी कहीं ना कहीं ये भाजपा सरकार उनको किसी न किसी आवाज़ में लेकर उनको जेल में डाल दिया। अभी भी मतलब कि જેને ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજ માટે એવડું બધું કામ કરવા માટે લડત લડી, તો એને કંઈ ને કંઈ વાતમાં ગુનો સાબિત દેખાડીને જેલમાં પૂરી દીધો, એટલે 7 વર્ષની સજા ફટકારી। તો એ પણ આપણા ચૈતરભાઈ આદિવાસી સમાજનો એટલી એકતા છે, તો ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા છે। અને બીજી બાજુ ગોપાલભાઈ વિટાલિયા એ આદિવાસી મતલબ ખેડૂત માટે એવડું લડત લડે છે, તો પણ એને પણ કંઈ ને કંઈ વાતમાં નીચો પાડવાની કોશિશ કરે છે। પણ ખેડૂત ભાઈનો એટલો સપોર્ટ છે, તો ચૈતરભાઈ વસાવા ને ગોપાલભાઈ વિટાલિયા ક્યાંય પણ નીચા પડશે નહીં। અને બધાય ખેડૂત ભાઈઓને ને આદિવાસી સમાજને જોડે છે, એટલે ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ વિટાલિયા ક્યારેય નીચા નહીં પડે। અને એવા જ વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે और કમેન્ટ કરીને જરૂર બતાવી કે આવો વિડીયો કેવો લાગ્યો। ને મળશું હજી નેક્સ્ટ પાર્ટમાં। તબ તક કે लिए जय जवाहर, जय आदिवासी।